ઓકે ચલો હું જઉં છું ઓફિસે. જય અંબે. મમ્મી જય અંબે. બેટા તને લાગતું નથી કે તું લગન પછી બદલાઈ ગયો છું? ખબર ના પડી મમ્મી તમે કહેવા શું માંગો છો. હાલ તું અમાય બેસ. હા મમ્મી બોલો શું હતું કહો. લગન પહેલા તું મારી જોડે કલાક 2-2 કલાક તું બેસતો હતો. લગન કર્યા પછી તારી જોડે મારી જોડે બેસવાનો 15 મિનિટનો ટાઈમ તને મળતો નથી. મમ્મી તમારી વાત સાચી છે પણ છે ને લગ્ન પહેલા હું ફક્ત એક દીકરો જ હતો અને લગ્ન થઈ ગયા પછી હું એક પતિ બન્યો અને પછી એક પિતા બન્યો. સંબંધો વધતા ગયા એમ મારી જવાબદારીઓ પણ વધતી ગઈ છે. અને મમ્મી હું તો તમારો આભાર માનું છું કે તમે મને એ કાબિલ બનાવ્યો કે હું આ બધા સંબંધો સાચવી પણ શકું છું અને આ બધી જવાબદારીઓ સારી રીતે પૂરી કરી પણ શકું છું. સાચી વાત છે બેટા. ચલો મમ્મી હું જઉં છું ઓફિસે, મારું મોડું થાય છે. જય અંબે. આજે અમે બધા કહેતા હોય છે કે લગ્ન કર્યા પછી દીકરો બદલાઈ જશે, પણ ના, ક્યારેય દીકરો નથી બદલાતો. લગ્ન પછી દીકરાની જવાબદારીઓ વધી જાય છે. એ જવાબદારીઓ પૂરી કરવામાં અને સંબંધો સાચવવામાં એની જોડે સમય રહેતો નથી અને આપણને એવું લાગે છે કે દીકરો બદલાઈ ગયો, પણ ખરેખર માતા પિતા માટે ક્યારેય દીકરો બદલાતો નથી. જય શ્રી કૃષ્ણ.